નમસ્કાર. કચ્છના ભુજ શહેરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન. ભુજના જ્યુબિલી સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કર્યું. એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસની હરકતને લઈને ભાજપમાં રોષ ફાટી નીકળ્યો હોવાનું જણાવાયું. ભાજપના આગેવાનોનું કહેવું છે કે કોંગ્રેસ દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે ભાજપ દ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો. આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા અને કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે જ્યારે ભારત સરકારની દિલ્હી મધ્યે એઆઈ સમિટ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ઈશારા પર આ સમિટમાં જે હિન્ન કૃત્ય કરવામાં આવ્યું છે તેને અમારો સમગ્ર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો એને વખોડી રહ્યું છે. આ રીતે ભારતની છબી બગાડવાનું જે કોંગ્રેસ કાર્ય કરી રહ્યું છે, જે રીતે દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર વિશ્વમાં આ ભારત દેશ એક ઊંચાઈ પર પહોંચ્યો છે, ત્યારે આવા કૃત્ય દ્વારા જે કોંગ્રેસ છે એ કોંગ્રેસને જે રીતે દેશમાં વિકાસ થઈ રહ્યો છે તેનાથી કોંગ્રેસ બોખલાઈ અને વારંવાર કૃત્ય દેશની છબી બગાડવા માટે કરી રહ્યા છે, જેને ક્યારે પણ આ દેશના લોકો, ક્યારે પણ આ દેશનો યુવા વર્ગ જે સ્વીકારશે નહીં. અને આક્રોશતા સાથે આવતા દિવસોમાં કોઈ પણ આવું કૃત્ય કરવામાં આવશે તો ત્યારે સમગ્ર આ દેશના યુવાનો અને આ દેશની જનતા કોંગ્રેસના સામે છે અને કોંગ્રેસના સામે જ રહેશે. આ કૃત્યના કારણે એક દેશની છબી જે બગડી રહી છે, આ દેશ જે રીતે છેલ્લા 10 થી 12 વર્ષમાં નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ જે ઊંચાઈ પર પહોંચ્યો છે, આ દેશને એક વિશ્વગુરુ પહોંચાડવાની તરફ જે નરેન્દ્રભાઈના કદમ છે, જે કોંગ્રેસને પચતું નથી. અને આવા કૃત્ય વારંવાર કરી અને કોંગ્રેસ આ દેશની છબી શા માટે બગાડી રહી છે તેનો અમારા માટે પ્રશ્ન છે. અને આવા કાર્યથી જે દેશની છબી બગડે એ ક્યારે પણ કદી ચલાવી લેવામાં નહીં આવે. Jai!